લાખો પતિના છોકરાને જેમ ખબર નથી કે રૂપિયા કેમ આવ્યા છે, એમ આપણને ખ્યાલ નથી કે આપણા વડવાઓએ આમાં કેવા કેવા યોગદાન આપ્યા છે. અને એટલે હું ખાસ હરિભક્તોને કહું છું કે જેથી વડતાલ જાવ ને, જેથી જુનાગઢ જાવ, જેથી ગઢપુર જાવ, અને જેથી મૂળી મંદિરે દર્શન કરવા જાઓ, અમદાવાદ જાઓ, કાલુપુર કે કચ્છ ભુજમાં મંદિરે દર્શન કરવા જાઓ અને વડતાલ દર્શન કરવા જાઓ, હરિકૃષ્ણ મહારાજને તમારે જેટલા દંડવટ કરવા હોય એટલા કરજો, પણ 5 દંડવટ અમારા બ્રહ્માનંદ સ્વામીને સંભાળીને કરજો, જેણે આવું મંદિર સંપ્રદાયને આપ્યું. હા, હું તો જ્યારે જાઉં ત્યારે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીને 5 દંડવટ કરું. ભલે ગોપાળાનંદ સ્વામીના આસને જાઓ ત્યાં દંડવટ કરીએ 5, મંજુકેશાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એના આસનો છે, ત્યાં જઈને દંડવટ કરીએ છીએ. પણ 5 દંડવટ તો બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીને કરીએ. સ્વામી તમે ન હોત ને તો આવું વડતાલનું મંદિર એ આ સંપ્રદાયને ન મળ્યું હોત. યાદ તો કરો. ભલે તેથી આપણે કાંઈ યોગદાન આપ્યું હોય કે ન આપ્યું હોય, એ બ્રહ્માનંદ સ્વામી ભાઈ 12 રૂપિયા લઈને મંદિર કરવા ગયા હતા, ભૂલતો ન હતો. 12 રૂપિયા આપ્યા હતા સ્વામિનારાયણ ભગવાને, જાઓ મંદિર કરજો. હવે 12 રૂપિયાનું મંદિર થાય? ઘેલા સોમનાથ જેવું નાનું એવું ડેરવું કરજો. અને બ્રહ્માનંદ સ્વામીએ પાયા નાખ્યા. 9 લાખ ઈંટો પાયાની અંદર હમાઈ ગઈ. કેટલી? 9 લાખ ઈંટું પાયામાં નાખી દીધી. અને છાણી ગામના તેજા બાપા આદિક વણકર ભક્તોએ તે દી 9 લાખ ઈંટો પાડવાની સેવા કરી હતી. બોલો, વંદન કરીએ એ હરિભક્તોને. એ વણકર ભલે જ્ઞાતિએ કરીને હરિજન હતા, પણ એને અમારી વ્યાસપીઠ વંદન કરે છે. હા, અરે એમના પરિવારમાં થયેલા નારાયણદાસ એના ભજનો પણ આ સંપ્રદાયમાં ગવાય છે. ભાઈ જન્મા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે, એ નારાયણદાસ એ છાણી ગામના ભક્ત હતા. હા, વણકર હતા. પણ ભાઈ સંપ્રદાય માટે તમે, એટલે હું કહું છું કે જ્યારે અમદાવાદ જાઓ, વડતાલ જાઓ, ગઢડા જાઓ, એ મંદિર જેમણે જેમણે બનાવ્યા છે ને એમને સંભાળીને મા બાપ 5 દંડવટ તો કરો.